સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 42 કામો અને આંગણવાડીઓને મંજૂરી અપાઈ। આ સાથે જ એક મહત્વપૂર્ણ નિર્ણય મુજબ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારની તમામ આંગણવાડીઓ આજથી મહાનગરપાલિકાએ પોતાના હસ્તગત કરી લીધી છે। આ ઉપરાંત શહેરમાં રોડ રસ્તાના નવા કામો મંજૂર કરવામાં આવ્યા તથા ડ્રેનેજ સિસ્ટમની કામગીરી સુચારુ બનાવવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે। સુરેન્દ્રનગર, દુધરેજ અને વઢવાણ વિસ્તારમાં ફરજ બજાવતા પાલિકાના કર્મચારીઓને મહેકમમાં સમાવી લેવામાં આવ્યા છે। આ સાથે જ આગામી લોકમેળાઓના આયોજન અંગે પણ નિર્ણય લેવામાં આવ્યો છે। 19/8/2026 રોજ રાત્રે 3 વાગ્યાની આસપાસ આ મિત્રો આરામ કરવા માટે ગયેલા હતા। પીએમ નોટમાં પણ પ્રારંભિક તબક્કે અત્યારે હાલ એનું નેચરલ ડેથ હોય એવું રીતના ડૉક્ટરનું કહેવું છે। સાથે સાથે તમે જે કીધું કે ત્રીજા વ્યક્તિની પણ હાજરી હતી, વાત પ્રસ્થાપિત થઈ રહી છે કારણ કે જે ત્રીજો વ્યક્તિ હતો એ પણ એમનો મિત્ર હતો જેનું નામ છે ભુવન। ભુવન એ શાના માટે આવ્યો હતો એની પણ તપાસ ચાલુ। સીસી રોડના તેમજ ગટરના પાણીના નિકાલના કામો, પાણીની સુવિધાઓ મળી રહે અને ઇલેક્ટ્રિકલ સુવિધાઓ પૂરી પાડવાના વિવિધ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। તેમજ આ ઉપરાંત સુરેન્દ્રનગર, વઢવાણ અને દુધરેજ નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મહેકમમાં સમાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। તેમજ મહાનગરપાલિકાના વિસ્તારમાં જિલ્લા પંચાયત હસ્તકની જે આંગણવાડીઓ હતી જે હવે ચર્ચા વિચારણા બાદ મહાનગરપાલિકામાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે।